चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે જે પ્રકારનું ટીમ લિસ્ટ સ્ટેટસ જોયું મોબાઈલની સ્ક્રીન પર, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને શીખવાના છે। તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં જે બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આપણે આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે અમારો વિડીયો જોઈ શકશો। તો દોસ્તો, ફૂલ પ્રોજેક્ટ તમારે ઇનપુટ કરવાનો રહેશે, તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, ત્યાંથી ઇનપુટ કરી લેવાનું। તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીએ। લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, નીચે પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। પહેલા નંબરમાં ઇનપુટ કરશે પ્રોજેક્ટ જોવા મળશે, એના પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે અહીંયા નીચે મિસિંગ ફોન્ટ લખેલો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી અહીંયા ફક્ત ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે નીચે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી ઉપર મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનો। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા સેકલના છે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો તમને જેના માટે તમે સ્ટેટસ વિડીયો બનાવતા એનો ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો આ ફોટો સિલેક્ટ કરો છો, આ ફોટો જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી રહેશે અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર મળી રહેશે। તો ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ ઉપર જે 3 ડોટ લાઇન છે એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। સોંગની લાસ્ટમાં જવાનું રહેશે, ફોટો પર ક્લિક કરી અહીંયા તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ ફોટોને આંગળીથી તમારે નીચે દબાવીને ખસેડી લેવાનો। તો આ રીતે તમારે આંગળીથી દબાવશો એટલે ફોટો તમારો ઓટોમેટિક જશે। અને સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો। ફોટો પર ક્લિક કરી મોદર ટ્રાન્સફર પર ક્લિક કરી આ રીતે થોડો તમારે નીચે ખસેડી લેવાનો, એડજસ્ટ કરી લેવાનો। તો આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થશે। સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુમાં ઓપ્શન છે એના પર ક્લિક કરી વિડીયોની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી 1080 પર ક્લિક કરી 720 PSD સિલેક્ટ કરી લેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। તો આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી।